કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે જાણીશું કે મૂર્ખાઓને ઉપદેશ કેમ ના આપવો જોઈએ। પંચતંત્રમાં કહેવાયું છે કે ઉપદેશો હિ મૂર્ખાણા પ્રકોપાય ન શાંતતે પય પાન ન ભુજદંગના કેવલ વિષ વર્ધનમ। તો મિત્રો, જે રીતે સાપને દૂધ પીવડાવવાથી તેના ઝેરમાં વૃદ્ધિ થાય છે, તેમ મૂર્ખાઓને ઉપદેશ આપવો એટલે તેમના ક્રોધમાં વધારો કરવો। એટલા માટે તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું, તે જરૂરથી સાંભળજો। એક જંગલ હતું। જંગલમાં એક વિશાળ ઝાડ હતું। જંગલમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા, પણ આ વિશાળ ઝાડ ઉપર એક ચકો અને ચકી સરસ મજાનો માળો બનાવ્યો હતો, અને આ ચકો અને ચકી પ્રેમભર્યું જીવન જીવતા હતા। એક દિવસ જંગલમાં પવન સાથે ધોધમાર વરસાદ આવી પડ્યો। ઘણો સમય વીતી ગયો, પણ વરસાદ બંધ થવાનું નામ જ ન લેતો હતો। એટલા માટે ત્યાં એક વાંદરો આવ્યો। તે પૂરેપૂરો પલળી ગયો હતો। તેને ઠંડી પણ બહુ લાગી હતી। વરસાદથી બચવા માટે આ વાંદરો વિશાળ ઝાડની નીચે આવીને લપાઈને બેસી ગયો। સમર્થવાન હોવા છતાં વાંદરાએ પોતાનું ઘર ન બનાવ્યું હતું અને વરસાદમાં ખૂબ હેરાન થઈ ગયો હતો। આ જોઈને ચકીએ વાંદરાને કહ્યું કે તમે સમર્થવાન હોવા છતાં પોતાનું ઘર નથી બનાવતા। જો આજે તમારું ઘર હોત તો તમે આવી રીતે મુસીબતનો સામનો ના કરવો પડત અને આરામથી તમે તમારા ઘરમાં રહેતા હોત। આ વાત વાંદરાને બિલકુલ ના ગમી, અને વાંદરાને લાગ્યું કે આ ચકો અને ચકી જોડે પોતાનો માળો છે, એટલે મારી મજાક ઉડાવે છે। તેને ગુસ્સો આવ્યો અને કૂદકો મારીને ઝાડ ઉપર ચડી ગયો અને આ ચકા અને ચકીનો સરસ મજાનો માળો તોડી નાખ્યો, તેમનું ઘર વિખેરી નાખ્યું। તો મિત્રો, આજે આપણને આ વાર્તા પરથી શીખવા મળ્યું કે જીવનમાં ક્યારેય મૂર્ખાઓને સલાહ ના આપવી જોઈએ। આવું કરવાથી આપણા પોતાનું જ નુકસાન થાય છે। મિત્રો, તમને મારા આ નવા વિડીયો ગમતા હોય અને જીવનમાં કંઈક શીખવી જાય તેવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક કરજો। આભાર।